હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે 15મું ચેપ્ટર છે કે અન્ન સ્ત્રોતોમાં સુધારણા એ આપણે કમ્પ્લીટ કરી લીધું છે. હવે વિદ્યાર્થી મિત્રો મેં તમને એવું કહ્યું હતું કે જ્યારે ચેપ્ટર છે કમ્પ્લીટ થશે ત્યારબાદ હું તમને ચેપ્ટરનું રિવિઝન કરાવીશ, પરંતુ આપણે વચ્ચે એનું રિવિઝન આપણે ઓલરેડી જોઈ લીધું હતું. બરાબર છે, ખાલી એક લાસ્ટમાં મત્સ્ય ઉદ્યોગ અને મધુમક્ખી જે ઉછેર હતો, બરાબર, મધમાખી મધુમક્ષિકા ઉછેર, એ જ આપણે બાકી હતું. તો એનું થોડું બોલી જાઉં છું કે આપણે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી હતી કે આપણે અત્યારે એક મધમાખી ઉછેર પણ એક કેન્દ્ર બની ગયું છે. શા માટે આપણે મધમાખીનો ઉછેર કરવામાં આવે છે, બરાબર, અને જે મત્સ્યની અંદર અંતઃસ્થલીય જે મત્સ્ય ઉછેર હતો એ જ એક બાકી હતું, એ પણ તમને લોકોને આવડે છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો એમની અંદર જોયું કે જે મધુમક્ષિકા ઉછેર છે, એટલે કે આપણે મધમાખી ઉછેર શા માટે કરવામાં આવે, તો કે આપણે અત્યારે મધનો અનેક સારા કામની અંદર, એટલે કે આપણે અનેક રીતે મધનો ઉપયોગ છે એ રોજિંદા જીવનની અંદર કરીએ છીએ. તો મધ છે આપણા માટે અનેક રીતે ઉપયોગી પણ છે, બરાબર, અને ફાયદાકારક પણ છે. તો આ રીતે આપણે શું કરતા હોઈએ તો કે મધનો ઉછેર કરતા હોય. કેવી રીતે મધનો ઉછેર કરીએ છીએ, કેવી રીતે મધમાખી ફૂલોનો રસ ચૂસે છે, આ બધું તમને ખ્યાલ છે. તેમાં બીજું કંઈ નવું નહોતું અને વચ્ચે મેં તમને ઓલરેડી રિવિઝન બાકી કરાવી દીધેલું હતું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો આપણે 3 ચેપ્ટર બાકી છે. એક 6th પેશિવો, 11મું કાર્ય અને ઉર્જા અને 14મું નૈસર્ગિક સ્ત્રોતો, જેમની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આજે વાત કરવાના છીએ. નવું ચેપ્ટર જે સ્ટાર્ટ કરવાના છે એનું નામ છે ચેપ્ટર નંબર 11, કાર્ય અને ઉર્જા. વિદ્યાર્થી મિત્રો તમે થોડું પહેલા ચેપ્ટર વાંચો. ચેપ્ટરનું જે ટાઇટલ છે, બરાબર છે, કાર્ય યાની કે વર્ક એન્ડ ઉર્જા એનર્જી. હવે તમે વિચારો વિદ્યાર્થી મિત્રો કે હું તમને ફરી એક એક્ઝામ્પલ આપું છું કે તમને તમારા મમ્મી એમ કહે છે કે બેટા 10 કિલો ગુણ છે, બરાબર, 10 કિલો ચોખા છે, ઉપાડી લેતો. હવે માઈ કાંગલા જેવા હશે, બરાબર, કુપોષણનો શિકાર હશે, એ લોકો નહીં ઉપાડી શકે. તો અહીંયા કહેવાનો હેતુ વિદ્યાર્થી મિત્રો એ જ છે કે આપણે કોઈ કાર્ય કરવું હોય તો આપણે શેની જરૂર પડે છે, તો કે ઉર્જાની જરૂર પડે છે. એનર્જી, તાકાત હશે તો જ આપણે વસ્તુ કરી શકશું. તો એ જે કાર્ય કરવા માટે જે ઉર્જા જે ઉર્જા જોઈએ છે કે જે આપણને શામાંથી પ્રાપ્ત થાય, તો કે ખોરાકમાંથી. આપણે ઘણું બધું ભણી ગયા કે આપણે વિવિધ પ્રકારનો ખોરાક લેવો જોઈએ, પોષક દ્રવ્યોથી ભરપૂર સમતોલ આહાર લેવો જોઈએ કે જેથી આપણને જે શરીરને જરૂરી એવા બધા પોષક તત્વો છે મળી રહે અને આપણો વિકાસ અને વૃદ્ધિ છે એ સરખી રીતે થાય અને આપણે કામ કરવા માટે જે આપણે એનર્જી જોઈએ છે, જે તાકાત જોઈએ છે, એ પણ આપણને મળી રહે. તો આમ જોઈએ તો એ કે બાયોલોજીના સંદર્ભમાં વાત થઈ, બરાબર. તો આપણું અહીંયા જે ચેપ્ટર છે ફિઝિક્સના સંદર્ભમાં છે, કાર્ય અને ઉર્જા, બરાબર. તો ચાલો આપણે જોઈએ હવે શું કહે છે કે આપણે જુદી જુદી એક્ટિવિટી કરવી હોય વિદ્યાર્થી મિત્રો, આપણે ખાવું છે, પીવું છે, દોડવું છે, હલનચલન કરવું છે, આ તમામ કાર્ય કરવા માટે, તમામ એક્ટિવિટી કરવા માટે આપણે ઉર્જાની જરૂર પડે છે. ઉર્જા વિના આપણે એનર્જી હશે તો જ આપણે આ બધી એક્ટિવિટી કરી શકવાના છીએ, બાકી કરી શકશું નહીં. હવે આપણને ખબર છે કે આ જે ઉર્જા છે, મેં તમને વાત કરી કે આપણે કામ કરવા માટે એનર્જી જોઈએ, ઉર્જા જોઈએ, અને આ ઉર્જા છે જે આપણને શામાંથી પ્રાપ્ત થાય છે, તો કે ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે, બરાબર. એટલે કે પ્રવૃત્તિઓ કરવા માટે આપણે ઉર્જાની જરૂર પડશે, કાર્ય કરવા માટે આપણે કોઈ ઉર્જાની જરૂર પડશે, અને એ ઉર્જા છે કે જે આપણને શામાંથી પ્રાપ્ત થાય છે, તો કે ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે. જીવિત રહેવા માટે દરેક સજીવને અનેક મૂળભૂત ગતિવિધિઓ અને શારીરિક કામો કરવા પડે. વિદ્યાર્થી મિત્રો આપણે જ્યાં સુધી જીવીએ છીએ, આપણું અસ્તિત્વ જ્યાં સુધી છે ત્યાં સુધી સતત ને સતત આપણે કામો કરતા જ હોઈએ છીએ, પછી શારીરિક શ્રમ હોય કે માનસિક શ્રમ હોય, બરાબર. આ મૂળભૂત ગતિવિધિઓને આપણે જૈવિક પ્રક્રિયાઓ કહીએ છીએ, બરાબર. અહીંયા શબ્દ આવે છે વિદ્યાર્થી મિત્રો જૈવિક ક્રિયાઓ. જૈવિક ક્રિયાઓ આમ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો બાયોલોજીનું ચેપ્ટર તમારે 10મા ધોરણની અંદર આવશે, બરાબર. હવે જૈવિક ક્રિયાઓ એટલે શું, હું તમને મેઇન વાત કરું તો સજીવો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જરૂરી ક્રિયાઓ કરે છે અથવા તો પ્રક્રિયાઓ કરે છે, જેને વિદ્યાર્થી મિત્રો આપણે કહીએ છીએ જૈવિક ક્રિયા, બાયોલોજિકલ પ્રોસેસીસ. જૈવિક ક્રિયાઓ કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન થાય કે જૈવિક ક્રિયાની અંદર કઈ કઈ ક્રિયાઓનો સમાવેશ થશે. હું હમણાં લખું છું, બધું તમે કરો છો. ચાલ, સપોઝ ફોર એક્ઝામ્પલ વાત કરું તો પોષણ, શ્વસન, ઉત્સર્જન, વહન, પરિવહન, હલનચલન,
ચાલો, પોષણ. પોષણ એટલે કે તમે લોકો રોજ ખોરાક ખાવ છો, જમો છો કે નથી જમતા? જમો છો ને, તો આપણે ખોરાક ખાઈએ છીએ જે, બરાબર, તો એને કહેવાય પોષણ. પછી શ્વસન, તમે લોકો રોજ શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરો છો. ઉત્સર્જન, તમે નકામો પદાર્થ છે રોજ બહાર કાઢો છો. વહન, આપણા બોડીની અંદર પરિવહન, વહન થતું હોય છે રુધિરનું, હલન ચલન કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ તમામ જે પ્રક્રિયા છે, જ્યારે આપણે જન્મ લઈએ છીએ ત્યારથી મૃત્યુ પામીએ છીએ એ દરમિયાન આપણે કરતા હોઈએ છીએ. મીન્સ કે આપણે આપણું અસ્તિત્વ જો ટકાવી રાખવું હોય, માનવ શરીરનું અસ્તિત્વ જો ટકાવી રાખવું હોય, તો આપણે આ તમામ પ્રક્રિયાઓ કરતા જ હોઈએ છીએ. અને જો આ તમામ પ્રક્રિયાઓ કરતા હશું તો જ આપણું માનવ જીવન છે જે ટકી શકશે. બરાબર, તો આ જે બધી જીવન જીવવા માટે આપણે જે જરૂરિયાત પ્રક્રિયાઓ જે કરીએ છીએ એને જ કહેવાય છે જૈવિક ક્રિયાઓ. બરાબર. ચાલો, કેટલાક કાર્યો જેવા કે રમવું છે, ગાવું છે, પછી છે ભણવું, લખવું, વિચારવું, કૂદવું, દોડવું, બરાબર, સાયકલ ચલાવવી, આ બધા માટે આપણે શેની જરૂર પડે છે? મેઇન તો કે ઉર્જાની જરૂર પડે. પ્રાણીઓને પણ વિદ્યાર્થી મિત્રો તમને એમ લાગે શું પ્રાણીઓ પણ ખોરાક છે? ટૂંકમાં જેટલા સજીવો છે એ બધાને કાર્ય કરવા માટે ઉર્જાની જરૂર પડે. પ્રાણીઓ પણ હલનચલન કરતા હોય, પ્રાણીઓ પણ સૂતા હોય છે, બરાબર છે, હલનચલન કરતા હોય. તો રોજિંદા જીવનમાં જે થતી ઉપરોક્ત વિવિધ પ્રવૃત્તિ જે છે વિદ્યાર્થી મિત્રો, કે આપણે કરવાનું જ છે રોજિંદા. તમે લોકોને ખબર જ છે કે મારે રોજ સવારે ઉઠી અને નાઈ અને મારે સ્કૂલે આવવાનું જ છે, તમે ક્રિયા કરવાની છે. આખા દિવસની આપણે અમુક ફિક્સ જ હોય કે હું આ પછી આ કરું જ છું, બરાબર. તો રોજિંદા જીવનમાં આપણે કાર્ય શબ્દોનો અર્થ અને વિજ્ઞાનમાં કામ શબ્દોનો અર્થ વિદ્યાર્થી મિત્રો એ તદ્દન ભિન્ન છે, જોજો, અલગ છે. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ હતું ઇન્ટ્રોડક્શન હતું. ઇન્ટ્રોડક્શનની અંદર આપણે એ જ જોયું કે આપણે કાર્ય કરવા માટે ઉર્જાની જરૂર પડે. એ ઉર્જા આપણને શામાંથી પ્રાપ્ત થાય છે? આપણે કયા કયા કાર્યો કરીએ છીએ, કોને કાર્ય કહેવાય, કોને જૈવિક ક્રિયાઓ કહેવાય, કઈ કઈ જૈવિક ક્રિયાઓનો સમાવેશ થાય, આ બધું આપણે જોયું. હવે વિદ્યાર્થી મિત્રો ચલો વાત કરીએ 11.1 છે કાર્ય એટલે કે વર્ક. એમાં પહેલું છે કે સખત મહેનત કરવા છતાં વધુ કાર્ય થતું નથી. વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણે આગળ કે કમલી પરીક્ષાની તૈયારી કરે છે. તમને ટેક્સ્ટબુકની અંદર આપ્યું છે કે કમલી પરીક્ષાની તૈયારી કરે છે. તે અધ્યયન કરવામાં ઘણો બધો સમય વધારે છે. જો આમાં શું હોય કે બધા વિદ્યાર્થીઓ છે એની યાદશક્તિ સરખી ના હોય. ભગવાને બુદ્ધિ બધાને સરખી આપી છે, પણ બધો ઉપયોગ છે બધા લોકો કેવો કરતા હોય, અલગ અલગ કરતા હોય. જેમ કે હું તમારા જ ક્લાસની વાત કરું, વિદ્યાર્થી મિત્રો તો ઘણા સ્ટુડન્ટ એવા હોય કે જેને એકવાર છે વાંચી લીધા પછી તરત યાદ રહી જતું હોય. ઘણાને એવું હોય કે ક્લાસની અંદર જ ખાલી એ ધ્યાન આપે, કન્સન્ટ્રેશન રાખે ક્લાસની અંદર, લેક્ચરની અંદર, તો એને ઘર વાંચવું પણ ના પડતું હોય. ટૂંકમાં કન્સેપ્ટ છે ક્લિયર થતા હોય. અમુક વિદ્યાર્થી એવા જે 2 વાર વાંચ્યા તો પણ ના યાદ રહેતું હોય, અમુક વિદ્યાર્થી 10 વાર લખે તો પણ ના યાદ રહેતું હોય. એટલે ટૂંકમાં કહેવાનો હેતુ એ છે કે બધાની જે ગ્રહણ કરવાની જે શક્તિ છે, બરાબર, એ કેવી હોય છે તો કે અલગ અલગ હોય. તે પુસ્તકો વાંચે છે, એના મિત્ર બનાવે છે, પોતાના વિચારોને વ્યવસ્થિત ક્રમબદ્ધ કરે છે, પ્રશ્નપત્રો એકઠા કરે, વર્ગખંડમાં હાજર રહે, પોતાના મિત્રો સાથે સમસ્યાઓ પર, એટલે કે આપણને કંઈ ક્વેરી હોય તો આપણે પણ આપણા મિત્ર સાથે શું કરતા હોઈએ છીએ? સમસ્યાનો હલ લઈ આવતા હોઈએ છીએ. તો એવું પણ એ કરે છે, તથા તે પ્રયોગો પણ કરે છે. ટૂંકમાં આ બધી જે પ્રક્રિયા છે, બરાબર, એમ શું છે તો કે આ બધી પ્રક્રિયા એ જે કમ્પ્લીટ કરે છે એમની અંદર એ શેનો ઉપયોગ કરે છે તો કે ઉર્જાનો ઉપયોગ કરે છે. આપણે બધા પણ રોજ વાંચીએ છીએ, લખીએ છીએ, બરાબર. તમે લોકો સૂવો છો, સ્કૂલે આવો છો, જાઓ છો ઘરે, કોઈ મિત્રના ઘરે જાઓ, ટૂંકમાં તમે પણ જે પણ કઈ પ્રક્રિયાઓ કરો છો એ બધી પ્રક્રિયાની અંદર કોનો સમાવેશ થાય છે તો કે ઉર્જાનો તમે ઉપયોગ કરો છો. ટૂંકમાં તમે જે કરો એ બધું શું છે તો કે કાર્ય છે. અને આ બધું કાર્ય કરવામાં ઉર્જા છે એ વપરાતી હોય છે. અહીં વિદ્યાર્થી સખત મહેનત કરી રહ્યો છે, પણ વૈજ્ઞાનિક પરિભાષા અનુસાર આ સખત મહેનતમાં ખૂબ જ ઓછું કાર્ય સમાવિષ્ટ છે. શું કહે છે કે મહેનત સખત કરે છે પણ કાર્ય કેવું છે? ઓછું છે. બીજો વિદ્યાર્થી એક બહુ જ મોટા પથ્થરને ધક્કો મારીને ખસેડવાનો પ્રયત્ન કરે છે, પણ પથ્થર બિલકુલ ખસતો નથી. વિદ્યાર્થી પૂરેપૂરો થાકી જાય છે, પણ વિજ્ઞાનની પરિભાષામાં તે વિદ્યાર્થીને પથ્થર પર કોઈ કાર્ય કર્યું નથી. કેમ કે પથ્થરનું સ્થાનાંતર તો થયું જ નથી. હું તમને એમ કહું, ચલો તમને કોઈ એક બેગ છે, એમ કહે છે કે બેડાદારા બેગ છે, આ જગ્યાએથી આ જગ્યાએ મૂકવાની છે. તું ધક્કો મારે નો ડાઉટ, બરાબર છે, પણ જો તું કાર્ય નથી કરતો, કારણ કે બેગ તો ત્યાંનું ત્યાં જ છે, એને કોઈ સ્થાનાંતર કર્યું જ નથી, એ અહીંથી અહીં પણ નથી ખસ્યું, તો વિજ્ઞાનની પરિભાષામાં આપણે એમ કહી શકીએ કે એને કંઈ કાર્ય, કોઈ એના પર કાર્ય થયું નથી, કારણ કે એનું સ્થાનાંતર થયું નથી. ત્રીજો વિદ્યાર્થી પોતાના માથા પર એક ભારે વજન મૂકી થોડીક મિનિટ સુધી ઊભો રહે છે.
તે કંટાળી જાય છે, થાકી જાય છે, પોતાની ઘણી બધી શક્તિ છે વાપરી નાખે છે. અહીં પણ વિજ્ઞાનના જે પ્રકારે કાર્ય શબ્દનો અર્થ થાય એ પ્રકારે કાર્ય નથી થયું. એ ખાલી એમ નંબર લઈને ઊભો થયો, થાકી ગયો એટલે બેગ મૂકી દીધી. આમાં એને કંઈ કાર્ય નથી કર્યું. ઓલો ભાઈ પણ એ ઊભો તો બેગ ત્યાંનું ત્યાં છે, જે કંઈ સ્થાનાંતર તો થયું નથી, તો એને પણ વિજ્ઞાનની ભાષામાં કાર્ય કર્યું કહેવાય નહીં. તો આમ ઉપરોક્ત ઉદાહરણો દ્વારા સ્પષ્ટ થાય છે વિદ્યાર્થી મિત્રો કે સખત મહેનત કરવા છતાં વધુ કાર્ય થતું નથી. ટૂંકમાં કાર્ય શું છે એ વાત ઉપર આધારિત છે કે તેને કેવી રીતે વર્ણવવામાં આવે છે. રોજિંદા જીવનમાં થતું કાર્ય, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આપણે જે રોજિંદા જીવનમાં થતું કાર્ય અને વૈજ્ઞાનિક રીતે થતું કાર્ય બંને તદ્દન ભિન્ન છે. બરાબર, રોજિંદા જીવનમાં થતું કાર્ય અને વિજ્ઞાનની ભાષામાં થતું કાર્ય. બરાબર, શું કહ્યું છે? અને વૈજ્ઞાનિક કાર્ય કેવા છે? તો કે તદ્દન ભિન્ન છે, એટલે કે અલગ અલગ છે, જે આપણે 3 વિદ્યાર્થીઓના એક્ઝામ્પલ દ્વારા સમજ્યું. હવે આવે છે આગળ પ્રવૃત્તિ 11.1. જોઈએ શું કરવાનું છે કે રોજિંદા જીવનમાં આપણે કેટલી પ્રવૃત્તિઓ કરીએ છીએ કે જેને સામાન્ય રીતે આપણે એમ કહેતા હોય કે મેં આજે આ કાર્ય કર્યું. હકીકતમાં સાયન્સની ભાષામાં આપણે એને કાર્ય કહેવાતું નથી, કારણ કે આપણે જે રોજિંદા જીવનમાં જે કાર્ય કરીએ છીએ અને વૈજ્ઞાનિક રીતે જે કાર્ય થાય છે તદ્દન કેવા છે? એકબીજાથી ભિન્ન છે. હવે એમાં જોઈએ પહેલું કે કયા પદાર્થ પર કાર્ય થયું, પદાર્થ પર કઈ ક્રિયા થઈ અને કોણ કાર્ય કરી રહ્યું છે. તો જે પદાર્થ પર બળ લગાડવામાં આવે છે તે પદાર્થ પર કાર્ય થાય છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? તો કે જે પદાર્થ પર બળ લગાડવામાં આવે છે તે પદાર્થ પર કાર્ય થાય છે. તે પદાર્થ પર કાર્ય થાય છે. બીજું કહીએ તો પદાર્થ પર બળ લાગવાને કારણે તે ગતિ કરે છે. પદાર્થ પર બળ લાગવાને કારણે તે ગતિ કરે છે. વિદ્યાર્થી મિત્રો આપણે ગુરુત્વાકર્ષણ બળ તથા ગતિના નિયમોની અંદર ઘણું બધું શીખી ગયા. બરાબર કે કોઈ પદાર્થ પર જ્યાં સુધી બાહ્ય સંતુલિત બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી જો એ પદાર્થ સ્થિર હોય તો સ્થિર અવસ્થામાં જ રહેશે, અને જો ગતિ કરતો હશે તો પોતાની ગતિ અચળ વેગથી ચાલુ રાખે છે. બરાબર, આપણે જોયું હતું ને ગતિના નિયમોની અંદર, તો અહીંયા જ કહે છે કે પદાર્થ પર જ્યારે બળ લાગે છે અને એ બળ લાગવાને કારણે તે શું કરે છે વિદ્યાર્થી મિત્રો? તો કે ગતિ કરે છે. થર્ડ જોઈએ કે જે વ્યક્તિ અથવા એનર્જી જેના વડે બળ લાગે છે તેના દ્વારા કાર્ય થાય. જે વ્યક્તિ જેના વડે બળ લાગે છે તેના દ્વારા કાર્ય થાય છે. હવે આગળ વાત કરીએ 11.1.2 જે છે કાર્યની વૈજ્ઞાનિક સંકલ્પના. બરાબર, એટલે કે સાયન્ટિફિક કન્સેપ્શન ઓફ વર્ક. સાયન્ટિફિક લેંગ્વેજની અંદર આપણે શું કન્સેપ્ટ શું આપી શકીએ કાર્યનો, હવે એના વિશે વાત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે નીચેના ઉદાહરણ પરથી આપણે સ્પષ્ટ જોયું કે પદાર્થ પર કાર્ય થયું છે. બરાબર, આગળ ચર્ચા કરીએ તો પહેલું કહે છે કે કોઈ સપાટી પર રાખેલા કોઈ લીસો કાંકરો હોય અને એને તમે જો ધક્કો મારો છો તો મારતા એ શું થશે? તમે જેવો એને ધક્કો મારશો એટલે એ થોડું સ્થાનાંતર કરશે. બરાબર, ટેબલ ઉપર કોઈ પુસ્તક પડેલું હોય, લીસું ટેબલ છે ને એના ઉપર કોઈ પુસ્તક પડેલું છે, તમે પુસ્તકને શું કરો છો? ધક્કો મારો. હવે તમે જેવો પુસ્તકને ધક્કો મારશો એવું શું કરશે? તો કે થોડું ખસે છે, એટલે કે એને સ્થાનાંતર કર્યું. તમે બળ લગાડ્યું એટલે એને સ્થાનાંતર કર્યું. બીજું, અહીં કાંકરા પર બળ લાગ્યું હોવાથી કાંકરો થોડોક સ્થાનાંતરિત થાય. યસ, એના ઉપર બળ લાગે છે અને તમે કંઈક કાર્ય કરો છો અને ત્યારે બળ લાગે છે, તો અહીંયા તમે કાર્ય કરેલું ગણાય. બીજું, એક છોકરી કોઈ ટ્રોલીને ખેંચે છે તો ટ્રોલી થોડું અંતર કાપે. હા, છોકરીએ ટ્રોલી ઉપર બળ લગાડ્યું એટલા માટે ટ્રોલી શું થઈ વિદ્યાર્થી મિત્રો? તો કે ખસી. તમે જ્યાં સુધી કોઈ વસ્તુને બળ લગાડશો જ નહીં ત્યાં સુધી એ વસ્તુ હલનચલન કરવાની નથી. તો એનો મતલબ એમ થાય તો તમે ત્યારે કોઈ કાર્ય કરતા નથી. એક વિદ્યાર્થી પુસ્તકને થોડો ઊંચે ઉપાડે છે, આવું કરવા માટે તે બળ લગાડે, પુસ્તક ઊંચું જાય. બરાબર, તો અહીંયા પણ એને કાર્ય કર્યું કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ઉદાહરણોને જો ધ્યાનપૂર્વક સમજીએ કે કાર્ય થવા માટે 2 શરતોનું પાલન થયું. પહેલું કે પદાર્થ પર કંઈક બળ લાગવું જોઈએ. પહેલું આપણે શું કીધું વિદ્યાર્થી મિત્રો? કે પદાર્થ પર કંઈક બળ લાગવું જોઈએ ત્યારે, અને બીજું કે પદાર્થનું સ્થાનાંતર થવું જોઈએ.
પદાર્થનું સ્થાનાંતર થવું જોઈએ। ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા કહેવાનો હેતુ એ છે કે તમે વૈજ્ઞાનિક રીતે તમે કાર્ય છે ક્યારે કર્યું ગણાશે, બે વસ્તુ એમાં થતી હોય। એક તો પદાર્થ પર કંઈક બળ લાગે, અહીંયા આપણે જેટલા પર ઉદાહરણ સમજ્યા કે કોઈ પુસ્તક અથવા તો કોઈ લીસો કાગરો તમે એના ઉપર કાર્ય કર્યું એટલે એને શું કર્યું તો કે એને સ્થાનાંતર થયું। પછી ટ્રોલી વાળું તમે ઉચકી એટલે ટ્રોલી થોડી ખસી, બરાબર। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને ઉદાહરણ પરથી સ્પષ્ટ થયું કે જ્યારે બે વસ્તુ જરૂરી છે, એક તો પદાર્થ પર કંઈક બળ લાગે ને એ બળ આપણે લગાડીએ, જ્યારે આપણે બળ લગાડીએ છીએ પદાર્થ ઉપર ત્યારે એ શું કરશે તો કે સ્થાનાંતર કરશે। હવે એના પછી પ્રવૃત્તિ જોઈએ કે એક બળદ કોઈ ગાડાને ખેંચી રહ્યો છે, ગાડું ગતિ કરે, આપણે બધાએ જોયું જ છે કે આપણે બળદ દ્વારા શું કરતા હોઈએ છીએ તો કે ખેતરોની અંદર આપણે ખેતી કરીએ, બળદ બિચારો શું કરે છે તો કે કાર્ય કરે અને ગાડું શું કરશે એનું કામ કરશે। ગાડા પર બળ લાગી રહ્યું છે ને થોડુંક અંતર કાપે, તો તમારા મતે આ સ્થિતિમાં કાર્ય થઈ રહ્યું છે? વિદ્યાર્થી મિત્રો હા, બરાબર, કાર્ય થાય જ છે ને। જ્યારે બળદ છે બળ લગાડે છે ત્યારે ગાડું ખસે છે એટલે કે સ્થાનાંતર કરે છે, તો અહીંયા 100% બળ લાગતું એટલે કે કાર્ય થતું હશે। તમારા રોજિંદા જીવનની કેટલીક ઘટનાઓ પર વિચાર કરો કે જેમાં કાર્ય સમાવેશ હોય। તો આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ છીએ કે હું સાયકલ ચલાવું છું, બરાબર, તરવું, રમતો રમવી, દાખલા ગણવા, આ બધી પરિસ્થિતિમાં કાર્ય થયેલું નથી, મતલબ દાખલા ગણવાની પ્રવૃત્તિ સિવાયની પ્રવૃત્તિમાં કાર્ય, જો દાખલા ગણો છો એમાં તમે કોઈ કાર્ય નથી કરતા, પણ તમે જ્યારે સાયકલ ચલાવો છો, તમે કોઈ દોડની સ્પર્ધામાં રહ્યા છો, કોઈ રમતો રમો છો, આ બધી વસ્તુની અંદર કાર્ય થયું કહેવાશે। પણ તમે બેઠા બેઠા જો ખાલી લખતા જ હોય તો તમે કોઈ કાર્ય કરતા નથી। જે પ્રવૃત્તિમાં કાર્ય છે જે થયેલ છે એ પ્રવૃત્તિમાં વ્યક્તિના શરીર દ્વારા બળ લાગે। વિદ્યાર્થીની તો મેઇન હેતુ એ જ છે કે વ્યક્તિના શરીર દ્વારા બળ લાગતું હોવું જોઈએ અને તમે જેને બળ લગાડો છો એ સ્થાનાંતર કરતું હોવું જોઈએ। બસ જો આ બે વસ્તુ થતી હોય ને તો જ તમારે ગણાશે કે કાર્ય થયું કહેવાય। આ બે વસ્તુ જ્યારે થતી હશે ત્યારે શું કહેવાય છે તો કે કાર્ય થયું કહેવાય, બરાબર। બાકી તમે શાંતિથી બેઠા હોય અને તમે કોઈ સોંગ ગાઓ છો તો તમે કોઈ કાર્ય નથી કરતા, પરંતુ આ બે વસ્તુ જ્યાં થતી હશે ત્યાં જ શું કહેવાશે તો કે કાર્ય થયું છે એમ કહેવાશે। આગળ વાત કરીએ પ્રવૃત્તિ 11.3 વિદ્યાર્થી મિત્રો, કે એક પરિસ્થિતિમાં એક વિચાર કરવાનો છે કે જેમાં પદાર્થ પર બળ લગાડવા છતાં સ્થાનાંતરિત થતો ન હોય એવી પરિસ્થિતિઓ પર વિચારો કે તમે કોઈ વસ્તુ છે એના ઉપર તમે કાર્ય કરો છો વિદ્યાર્થી મિત્રો, 100% તમે બળ લગાડો છો, પણ આ બીજી વસ્તુ નથી થતી, આ થાય છે પણ આ નથી થતી, બરાબર। તો ચાલો જોઈએ કે પાટા પર ઊભેલા રેલવે એન્જિનને તમે જ્યારે ધક્કો મારો છો, પાટા ઉપર રેલવે એન્જિન ઊભું છે, જાજો કોઈક દિવસ મારજો, તમે એને ધક્કો મારો જ છો, તમે લગાડો જ છો બળ, પણ એ જે પદાર્થ છે એનું સ્થાનાંતર થતું નથી। હવે જો રેલવે એન્જિન પોતાની અંદર રહેલા બળતણના દહનના લીધે જો એ ગતિમાં આવે તો તે સ્થાનાંતરિત થાય, બરાબર। આપણે ખબર ને કોલસાથી ચાલે છે તો આપણને ખબર છે કે એનું જો દહન થશે, કોલસો બળશે તો એ ગતિ કરશે, પણ અહીં રેલવે એન્જિન પર કોઈ બાહ્ય બળ લગાડેલું નથી છતાં પણ તે સ્થાનાંતરિત થાય, તો તેના પર કાર્ય થતું નથી। ગેસ ભરેલા રબરના ફુગ્ગાને છોડી દેતા તે ઉપર તરફ ગતિ કરવા લાગે છે, અહીં ફુગ્ગા પર બળ લાગતું નથી, જો તમે ખાલી એમને છોડી દો છો, કાંઈ બળ નથી લગાડતા છતાં પણ એ શું થયું તો કે સ્થાનાંતરિત થયું। ટૂંકમાં પદાર્થ પર બળ લાગે તો કાર્ય થયું છે તેમ કહેવું ખોટું છે, તથા પદાર્થ સ્થાનાંતરિત થાય છે ત્યારે કાર્ય થયું છે એમ કહેવું પણ ખોટું છે। ટૂંકમાં પહેલાં આપણે એમ કીધું કે જ્યારે કોઈ પદાર્થ પર બળ લાગે છે, બરાબર, એટલે કે આપણે બળ લગાડતા નથી છતાં પણ એ શું કરે છે ઉડી જાય છે, સ્થાનાંતરિત થાય। ટૂંકમાં આ બંને વસ્તુ કેવી કહે છે એ લોકો તો કે ખોટી કહે છે કે આ બંને વસ્તુ જ્યારે પહેલાં આપણે એમ કીધું કે આ બંને વસ્તુ થઈ ત્યારે જ એમ કહેવાય કાર્ય થયું છે, હવે એવું કહે છે કે આ બંને વસ્તુ ખોટી પડી, કે આવું હકીકતમાં હોતું નથી। તો ચાલો હવે આપણે આગળ જોઈએ કે શું કહે છે કે અચળ બળ દ્વારા થયેલ કાર્ય, બરાબર। હવે અચળ બળ દ્વારા થયેલ કાર્યની અંદર આપણે શું કરવાનું છે કે તમને કોઈ પદાર્થ છે એ પદાર્થ ઉપર આપણે શું કરીએ છીએ F બળ લગાડીએ છીએ, બરાબર। આ કોઈ તમારો એક પદાર્થ છે અને એના પર શું લાગે છે તો કે F બળ લાગે છે, આ કોઈ પદાર્થ છે અને બળ લાગે છે, આ સપાટી છે, બરાબર। ચાલો જોઈએ આપણે આગળ, આ શું છે તમારો પદાર્થ છે કે પદાર્થ પર લાગતા બળના મૂલ્ય અને બળ કે જે સમયગાળા દરમિયાન લાગતું હોય, જો શું કીધું છે પદાર્થ પર લાગતા બળનું મૂલ્ય, સપોઝ કે કોઈ એક પદાર્થ છે એના દ્વારા કોઈ બળ લાગે તો એ બળનું મૂલ્ય
અને કે જે સમયગાળા દરમિયાન થતું હોય, એક તો બળનું મૂલ્ય અને એક કે જે એ સમયગાળા દરમિયાન થતું હશે. બળનું મૂલ્ય અને બીજું શું કીધું છે તો કે સમયગાળો. એટલે કે બળનું મૂલ્ય, તમે જે બળ લગાડો છો એનું મૂલ્ય અને જે સમયગાળા દરમિયાન થતું હશે એ સમયગાળો દરમિયાન બળની દિશામાં, બળની દિશા આમ છે તો આમ જ કીધું છે, થયેલા સ્થાનાંતરના મૂલ્ય, એટલે કે અહીંથી અહીંયા ખઈશું તો એનું મૂલ્ય, સ્થાનાંતરનું મૂલ્યના જે ગુણનફળ એટલે કે બંનેનો ગુણાકાર, એને કહેવાશે કાર્ય. ચલો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પદાર્થ પર અચળ બળ, ચલો આ કોઈ એક પદાર્થ છે એના પર કોઈ અચળ F બળ લાગે છે. બળની દિશામાં થયેલું સ્થાનાંતર, ચલો હું એમ કહું છું કે જ્યારે આ પદાર્થ ઉપર મેં બળ લગાડ્યું ત્યારે S જેટલું એને સ્થાનાંતર કરી અહીંયા ખસે છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો થયેલું કાર્ય કેટલું કહેવાશે? કાર્ય એટલે બળ ગુણ્યા બળની દિશામાં થતું સ્થાનાંતર. બળ ગુણ્યા બળની દિશામાં થતું સ્થાનાંતર. વિદ્યાર્થી મિત્રો આપણે બધાને ખબર છે કાર્ય એટલે શું થાય? વર્ક, અને વર્ક એટલે W. હવે તમને બધાને યાદ છે બળ એટલે ફોર્સ એટલે F, અને વિદ્યાર્થી મિત્રો સ્થાનાંતર એટલે કે S. તો અહીંયા આપણું સૂત્ર બનશે W બરાબર FS. તો આપણી વ્યાખ્યા પણ એ જ હતી. બે વસ્તુથી ધ્યાન રાખો, મગજમાં બેસાડી જ લ્યો આકૃતિ, કે કોઈ પદાર્થ છે, એ પદાર્થ ઉપર F જેટલું બળ લાગે. જ્યારે F જેટલું બળ લાગે છે, આપણે હમણાં જ કીધું કે કોઈ પદાર્થ પર જ્યારે તમે બળ લગાડો છો ત્યારે કંઈક સ્થાનાંતર કરશે. તો એ કેટલું કર્યું? તો કે એને S. તો બસ એ બંનેનો જે ગુણનફળ છે, ગુણનફળ એટલે કે ગુણાકાર, તો એ બંનેના ગુણાકારને શું કહેવાય? તો કે કાર્ય. એટલે કે કાર્ય એટલે કે આપણે કોઈ વસ્તુ ઉપર જ્યારે બળ લગાડીએ છીએ ત્યારે એ જે પદાર્થ છે એ જો બળની દિશા કીધું છે, દિશા એની એ જ રહેશે. એની દિશામાં થતું જે સ્થાનાંતર છે એ બંનેનો જે ગુણનફળ છે, આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? તો કે કાર્ય કહેવાય છે. બરાબર, અહીંયા તમારે કાર્યની વ્યાખ્યા યાદ રાખવાની છે. હવે બળ અને સ્થાનાંતર બંને કેવી છે? તો કે બળ અને સ્થાનાંતર બંને છે સદિશ છે. બળ અને સ્થાનાંતર કેવી રાશિ છે વિદ્યાર્થી મિત્રો? ભણી ગયા હો આપણે. કેવી છે? તો કે સદિશ રાશિ. પરંતુ કાર્ય છે એ કેવી છે? તો કે અદિશ. ચાલો અહીંયા વાત કરીએ આપણે કે બળ અને સ્થાનાંતર સદિશ છે, જ્યારે કાર્ય છે કેવી છે? અદિશ છે. તો સમીકરણ ઉપરથી આપણે સ્પષ્ટ થાય કે પદાર્થ પર લાગતું બળ F છે એ જ્યારે શૂન્ય હોય, હવે વિચારો જો F શૂન્ય થઈ જશે તો 0 ગુણ્યા S એટલે શૂન્ય જ થશે. તો કરેલું કાર્ય છે એ કેવું થશે? તો કે 0. જો પદાર્થ પર બળ લાગે પરંતુ જ્યારે સ્થાનાંતર શૂન્ય હશે તો પણ કાર્ય કેટલું હશે? તો કે 0. બરાબર, અહીંયા તમારું જો F 0 હોય તો W બરાબર 0 ગુણ્યા S, તો W બરાબર 0. અને જો તમારું સ્થાનાંતર પણ 0 હોય તો શું થઈ જશે? W બરાબર કાર્ય કેટલું થશે? 0 થશે. એવું કહેવા માંગે છે. ચાલો, રાઈટ. હવે આપણે જોઈએ W બરાબર FS. હવે SI એકમ પદ્ધતિમાં આપણે બધાને ખબર છે કે બળનો SI એકમ છે ન્યૂટન, બરાબર, અને સ્થાનાંતરનો છે મીટર. તો એકમ શું બની જશે કાર્યનો? તો કે કાર્ય એટલે શું થાય? તો કે બળનો SI એકમ શું છે? બળનો SI એકમ ન્યૂટન, અને સ્થાનાંતરનો શું થશે વિદ્યાર્થી મિત્રો? સ્થાનાંતરનો SI એકમ મીટર. તો કાર્યનો બની ગયો ન્યૂટન ઇન્ટુ મીટર. બરાબર, શું બની ગયો? ન્યૂટન ઇન્ટુ મીટર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો ભૌતિક વૈજ્ઞાનિક જૂલની યાદમાં એકમને જૂલ પણ કહેવાય છે. શું કહેવાય છે? જૂલ. તો 1 જૂલ ઇઝ ઇક્વલ 1 ન્યૂટન મીટર. કાર્યને આપણે જૂલ વડે, કાર્યનો શું થાય? જૂલ થાય ને, એટલા માટે કીધું કે 1 જૂલ ઇઝ ઇક્વલ 1 ન્યૂટન મીટર. હવે જૂલની વ્યાખ્યા લખવી હોય તો થશે કે 1 ન્યૂટન બળ લગાડવા માટે, બરાબર, એની સ્થાનાંતરની બળની દિશામાં કરેલું સ્થાનાંતર પણ કેટલું હશે? 1 મીટર જેટલું હોય. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે પદાર્થ પર 1 ન્યૂટન બળ લગાડતા પદાર્થનું સ્થાનાંતર બળની દિશામાં 1 મીટર હોય. જો આ શું છે? બળ. એટલે કે જો બળ છે એ 1 ન્યૂટન મીટર હોય, બરાબર, અને શું કીધું છે? સ્થાનાંતર છે એ બળની દિશામાં છે પણ કેટલું છે? તો કે 1 મીટર છે. જો આના પરથી જે રહી જાય તો કરેલું કાર્ય કેટલું કહેવાશે? 1 જૂલ કહેવાશે.
કેટલું કહેવાશે તો કે 1 જૂલ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે જૂલની વ્યાખ્યા, કાર્યની વ્યાખ્યા, એનો એસઆઈ એકમ, બરાબર, એનું સૂત્ર, આ બધું યાદ રાખવાનું છે. હોમવર્કની અંદર કાર્યની વ્યાખ્યા, સૂત્ર, એસઆઈ એકમ, 1 જૂલની વ્યાખ્યા 2 વાર લખવું. વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર ખૂબ અગત્યના છે. ગુરુત્વાકર્ષણ હતું, બળ તથા ગતિના નિયમો, અને હવે છે કાર્ય અને ઉર્જા. તો આ ખૂબ અગત્યના ચેપ્ટર છે. તો બને તો ધ્યાન આપજો, અને હજી સ્ટાર્ટ છે, સાવ સહેલું છે, રોજનું રોજ કરતા જાજો એટલે પ્રોબ્લેમ નહીં આવે. અહીં આપણે ઘણું બધું યાદ રાખવાનું છે કે બળ અને સ્થાનાંતર કેવી રાશિ છે તો કે સદિશ, કાર્ય કેવી છે તો કે અદિશ છે, સૂત્ર શું છે, એકમ શું છે, કાર્ય ક્યારે થયેલું ગણાશે, બરાબર. ત્યારબાદ આપણે 1 જૂલ કોને કહેવાશે, બધાના એસઆઈ એકમ ખાસ યાદ રાખવાનું છે. એસઆઈ એકમની અંદર સ્મોલ લેટર હોય ત્યાં સ્મોલ આવે, કેપિટલ હોય ત્યાં કેપિટલ આવે, રાઈટ. તો ચલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી મળીશું. સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. ચલો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, અને જેટલું કરાવેલું છે એટલું વાંચવાનું પણ છે એકવાર.